ભાઈઓ તમે જે પ્રકારનું આગળ ડેમોમાં માતાજીનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવાનું છે। તો ભાઈઓ સ્ટેટસ એડિટ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશન એપને ઓપન કરી દેવાની અને ભાઈઓ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। ભાઈઓ એપ ઓપન થઈ જાય એટલે તમારે પ્રોજેક્ટ પર આવી જવાનું ને ભાઈઓ આ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ વિડીયોની નીચે લિંક આપેલી છે, તેથી તેને અલાઇટ મોશનનો ઇમ્પોર્ટ કરી દેજો। અને જે લોકોએ એક્સએમએલ ફાઇલ ડાઉનલોડ કરી હોય તેને અલાઇટ મોશનને ઇમ્પોર્ટ કરી દેજો અને તેમાં ફોટાની અને સોંગની જરૂર પડશે, તો તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, તેથી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો। તો તમારે આ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી દેવાનો। ભાઈઓ પ્રોજેક્ટ ઓપન થઈ જશે એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે। તો ભાઈઓ આમાં ખાલી તમારે માતાજીનો ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે આ ગ્રુપવાળું લેયર છે તેના પર ટેપ કરી દેવાનું અને એડિટ ગ્રુપમાં જઈ પ્લસના આઇકન પર ટેપ કરી માતાજીના ફોટા જે ફોલ્ડરમાં હોય મીડિયા પર જઈ માતાજીના ફોટા જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરને સિલેક્ટ કરી માતાજીના ફોટા એડ કરી દેવાનો। તો ભાઈ આ રીતે ફોટો એડ થઈ જાય એટલે ફોટાને આ લેયરના નીચે લાવી દેવાનું, આ રીતે ખસેડીને, એટલે આ રીતે ફોટો જોવા મળશે। તો ફોટાને તમારી જાતે એડજસ્ટ કરી દેવું પડશે। તમારી રીતે કોઈ પણ માતાજીનો ફોટો એડ કરી દેવો। તો ભાઈ ફોટો એડ થઈ જાય એટલે તમારે જ્યાં માતાજીનું નામ લખેલું છે, જે માતાજીનું નામ લખ્યું હોય તે માતાજીનું નામ લખી દેવું, જે માતાજીનો ફોટો એડ કર્યો હોય તે માતાજીનું। અને આમાં પણ તમારે જે માતાજીનો ફોટો એડ કર્યો હોય તે માતાજીનું નામ અહીં લખી દેવું। તો ભાઈઓ આ રીતે વિડીયો બનીને રેડી થઈ જાય એટલે તમારે ખૂણામાં આપેલ આઇકન પર ટેપ કરી આ વિડીયોને એક્સપોર્ટ કરી ગેલેરીમાં સેવ કરી દેવું।